તમારો કેસ આખો હું વાંચી ગયો છું, છતાંય ટૂંકમાં હકીકત તમે જ બોલો, એટલે આપણે ગ્રુપમાં મૂકીએ છીએ, એટલે બીજા ભાઈઓને તમારા જેવા પ્રશ્નો હોય ને તો એને માર્ગદર્શન સાથે સાથે મળી જાય. બોલો, શું કેસ છે તમારો? કેસ સાહેબ છે, અમારી સામેનું એક ગામ છે, ત્યાંની પણ જમીન અમારી પાસે હતી. બરોબર છે. જે અમારા દાદા થાય એનું દેહાંત 82 માં થયું અને 83 માં અમે એની વારસાઈ કરેલી. સરનેમમાં લોચો તો એ લોકોએ જાણી જોઈને કે જે રીતે કરેલો એ ખ્યાલ નથી. 7/12 તમારી રીતે બોલો આખો કેસ. હા, એટલે ભરતા નામનું તો 2002 ની એની વારસાઈ થઈ ને જે તે સમયે, ત્યારે ભૂલથી અમારી વારસાઈ એને ક્યાં આધારે લીધી ખબર નથી. તમારી જમીનમાં તમારી વારસાઈ લીધી ને? નહીં, અમારી જમીનમાં કોઈ ઇસ્યુ નથી. ભળતું નામ હતું પોપટ ભીમજી. બરોબર છે. સરનેમ બોલું સાહેબ? હા બોલો, કઈ વાંધો નથી. પોપટ ભીમજી ડોબરિયા ધારકણી. બરોબર છે. બરોબર. અમારું હાથસણી અને અમારો એક સર્વે નંબર ધારકણી ધારીમાં છે. અમે રહીએ સાવરકુંડલા હાથસણી. નામ બોલો, ભલે બોલો, તમને વાંધો ન હોવો જોઈએ. હા, બાય મિસ્ટેક થી એ લોકોએ કેવી રીતે એન્ટ્રી થઈ ને એ આ લોકોને ખ્યાલ નથી. વારસાઈ અમારી વારસાઈ અમે કરી જ નથી, એ લોકોને 2002 માં ચડાવી દીધી છે. બરોબર. અને આ સામેના ખેડૂતે ઇસ્યુ ઉભો કર્યો 2012 માં, 10 વર્ષ પછી. અમને કઈ પ્રોબ્લેમ જ નથી. અમે એમને પંચાયત રોજકામ અને કલેક્ટર રિવિઝન માં લખી જ આપ્યું છે કે અમારું આમાં કઈ છે નહીં. એના 4 સર્વે નંબર માં ભૂલથી તમારા નામ ચડાવી દીધા છે. તમારા નામ એને ભૂલથી ચડાવી દીધા. હા, એટલે એમાં નથી ખેડૂતનો રોલ, નથી અમારો રોલ. એમ નહીં તો પછી કેસમાં હાજર હું કામ નથી રહ્યા? એક પક્ષે શું કામ નિર્ણય લેવામાં આવ્યો? અમને જે સામેની પાર્ટી છે ને ખેડૂતે, એમને કીધું કે તમે હાજર નહીં રહો એટલે અમારી તરફેણમાં ચુકાદો આપશે. એટલે અમે 3 નોટિસ અમને આપી લોકોએ, તો અમે એને કીધું કે એની તરફેણમાં જતા આપણને હું વાંધો, તો એને ના પાડી એટલે અમે ક્યાં નહીં. એટલે ખેડૂતને બિચારાને ખ્યાલ નહીં હોય. પણ એને ભૂલ કરી, કેસમાં હાજર ન રહ્યા એટલે એક તરફી નિર્ણય આવી ગયો. સમજાણું? કોઈ પણ કેસની અંદર ગુણદોષના આધારે નિર્ણય લેવાતો હોય ત્યારે પક્ષકાર જયારે હાજર ન હોય ત્યારે રેવન્યુ રેકર્ડ માન્ય કરી અને નિર્ણય લેવામાં આવે. દલીલ તો કરવી પડે ને. બરોબર છે. તમે એ ભલે તમારા વકીલ દ્વારા નો હાજર રહ્યા હોત ને ખુદ હાજર રહ્યા હોત તો હાલે, કારણ કે આ છે ન્યાયની અદાલત ખરી, પણ આ છે ને અદાલત જે છે સિવિલ કોર્ટ કે દિવાની કોર્ટ કે ફોજદારી કોર્ટ આપણે કહીએ એ ટાઈપની અદાલત નથી, કે લેબર કોર્ટ કે એવી કોર્ટ નથી. આ કૃષિ પંચ છે. બરોબર. એને કૃષિ કોર્ટ તમે કહી શકો. કૃષિ પંચ રાહે જયારે નિર્ણય લેવાતો હોય ત્યારે પ્રતિનિધિ અથવા તો જેનું નામ હોય એ અથવા તો વકીલ 3 માંથી કોઈ પણ હાજર રહી શકે. તમારા વતી કોઈ બીજો વ્યક્તિ ગયો હોત તોય હાલત. બરોબર છે. અમને એ લોકો ના પડે કે તમે હાજર નહીં થાવ, એને હાથે કરીને પોતા જે બેઠા હતા એ દાડી કાપી. હું તો અહીંયાની 3જી પેટી છું. અમે બધા એગ્રી છીએ દેવા માટે. કોઈ અમારે કોઈ ઇસ્યુ નથી. સારા નિર્ણય છે તમારા. નીતિમત્તા પ્રમાણે તમને હું ધન્યવાદ આપું કે બીજાની મિલકત તમને મળે છે છતાંય તમે જતી કરવા તૈયાર છો, પણ કાયદા અનુસાર એને મળે નહીં. બરોબર છે. કારણ કે જે એક તો જુઓ, વિલંબ માફીની અરજી નથી થઈ એની, 10 વર્ષ વયા ગયા છે. 10 વર્ષ પછી વિલંબ માફી થવી જોઈતી હતી, એ કેસ જ લડ્યા નથી. અને કેસ લડતી હોય રજૂ ખાલી કેસ મૂકી દીધો, પછી એકય મુદતે હાજર રહ્યા નથી. અને એકય મુદતે હાજર નહીં રહેવાથી એક પક્ષે નિર્ણય આવી ગયો કે રેવન્યુ રેકર્ડ માન્ય કરવામાં આવે છે. બરોબર છે. હવે એને જમીન જોતી હોય તો નીતિમત્તાથી તમે એને દસ્તાવેજ કરી દો, એવી રીતે એને મળે, બીજી રીતે ન મળે. એમાં સાહેબ પેલું લીગલ નો ઇસ્યુ નહીં આવે એ લોકોને? શું પેલી ઉત્તરોત્તર એન્ટ્રી એને કેમ મળશે? એની ખેડૂત ખાતેદારી બીજે ક્યાંક હોવી જોઈએ, નહીંતર ખેડૂત ખાતેદારી તૂટશે નહીં. પણ જમીન એને મળવા પાત્ર થાય, પણ ખેડૂત ખાતેદારી એની તૂટે. બરોબર. એ ક્યાંક ખેડૂત તો હોવા જ જોઈએ. ક્યાંય ખેડૂત ન હોય તો ન હાલે. ઉલમાંથી ચૂલમાં પડે. અત્યારે નવા ખેડૂત ખાતેદારના નિયમ પ્રમાણે 1/7/2015 પછીથી જો કોઈની ખાતેદારી તૂટતી હોય તો 300% પેનલ્ટીને પાત્ર થાય. ઘણા એવું સમજે છે કે નવો સર્ક્યુલર આવી ગયો, હવે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટની જરૂર જ નથી. ભાઈ, એ તમે અંધારામાં રહ્યો છો, ભૂલ કરો છો. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તમને બી સલાહ આપું કે ન કઢાવ્યું તો એડવાન્સમાં કઢાવી રાખજો, નહીં તો તરસ લાગશે ત્યારે કૂવો ખોદવા બેસો. સરકારે હવે તો ઉલટાના વધારે પાવર્સ આપી દીધા મારી દ્રષ્ટિએ. તો એને એમ કહેવાનું એ થાય છે કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટની જરૂર નથી, તમે લિંક આપો. લિંક તો એને ગળે ઉતરશે જ નહીં. શીરાની ગોળે શીરો બનાવી દેવો તો લિંક ગળે નહીં ઉતરે, શું કરશો? બરોબર છે. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તો કઢાવી જ લેવું જોઈએ. પણ ઘણા ખેડૂતો આનંદના ઉન્માદમાં આવી ગયા છે આ છાપામાં જાહેરાત આવ્યા પછી કે આપણે હવે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટની જરૂર નથી. ભાઈ, ઉલમાંથી ચૂલમાં છો. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ તો કઢાવી જ લ્યો. એમાં રમણીકભાઈ કોટલિયાના શબ્દો તમે યાદ રાખજો. બરોબર. જે ભાઈઓ ફસાશે ને તેથી યાદ કરશે કે રમણીકભાઈના શબ્દો સાચા હતા એમ. હવે આ સામેની પાર્ટી વાળાને બીજો કોઈ વિકલ્પ સાહેબ ખેડૂત ખાતેદાર છે ક્યાંય?
તો વિકલ્પ હવે બતાવો. એ તો મારે એમને પૂછવું પડશે. જો તમારી નીતિમત્તાને લાખ લાખ અભિનંદન કે તમારા જેવા માણસો મને બહુ ઓછા મળે છે. જે મળે છે બીજાનું ખાઈ જવા વાળા મળે છે, સમજ્યા? એટલે તમને તો ખરેખર સત વંદન કે તમારી લાગણી સારી છે. હું કાસ્ટ નથી બોલવા માંગતો પણ હું ઓળખી ગયો છું કે તમે જે છે એ સામેથી એને નીતિમત્તાથી દેવા માંગો છો અને એને હવે તમે દસ્તાવેજથી દઈ શકશો. દસ્તાવેજમાં બધા ઉલ્લેખ કરવાના રહ્યા આ રીતના કે ભાઈ આ ભૂલથી એના નામે ચડી ગયેલી હતી અને વિના આવેજ દસ્તાવેજ તમારે કરવાનો, સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, એ સામે વાળો ભરે. બરોબર. તમારે વિના આવેજ થી દેવાય એટલે ઇન્કમ ટેક્સના લોચામાં ક્યાંય તમે ન પડો. બરોબર છે, બરોબર. સમજાણું? વિના આવેજ દસ્તાવેજ થઈ શકે પણ એ ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. બરોબર, એમની માટે. હા, એમના માટે થઈને. બરોબર છે, બરોબર છે. તમે તો ખેડૂત ખાતેદાર છો ને પાછા, નકર વળી અમે તો છીએ, અમારા નામે બોલે છે, પોપટ ભીમજીના વારસદારોના નામે બોલે છે. આ લિંક વળીને ક્યાંય તમારી ખાતેદારી કઢાવતા નહીં. ના લિંકમાં લેતા જ નહીં. તમારી ખાતેદારીનો પ્રશ્ન ભવિષ્યમાં ઉભો થશે. ના, તમારી બાપ દાદાની અન્ય જમીન હોય એની લિંક વળીને તમે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી રાખો તમારું. ઓકે. અને આ સામે વાળાને કહો કે ભાઈ તારું ખેડૂત ખાતેદારી છે, ન હોય તો અગાઉથી સર્ટિફિકેટ કઢાવી લે કઈ તું. બરોબર છે. એ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી દે પછી તમે એના દસ્તાવેજ કરી દો વિના આવેજ. સારું સાહેબ. જો એમને કઈ ઇસ્યુ બીજા આવશે ને કઈ જરૂર પડશે તો કોલ કે માહિતી તમે વોટ્સએપમાં નામ લખી નાખો એટલે હું તમારું નામ બોલી નાખો તો મને વાંધો નથી, હું નંબર સેવ કરી લઉં. જયેશ ગોકળભાઈ દેવાણી. જયેશ ગોકળભાઈ દેવાણી ને? હું તમારું નામ સેવ કરી લઉં છું. સામેવાળી પાર્ટીને કહેજો જરૂર પડે તો તમારો રેફરન્સ આપી અને મને ફોન કરી શકે છે. તમારા જેવા વ્યક્તિ સેવાના ભાવ હેતુથી, જેને કહેવાય ને પ્રમાણિકતા વાળા માણસો હોય, એને હું સેવાના ભાવ હેતુથી મદદરૂપ થઈશ. ઓકે સર, થેન્ક યુ.